વાસ્તવિક દ્રષ્ટિએ દરેક બીમારીની શરૂઆત બહુ જ વહેલા થઈ જાય. એવું કહી શકાય કે દરેક બીમારીનું મૂળ જે છે એ મૂળ છે આખું અલગ છે. જે રોગના જે મૂળ છે એ મૂળ વિશે તમે અહીંયા સમજે અને ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પણ થયું છે. આ બેઝ છે, આ મુખ્ય કારણ છે. અને એ પણ તમને સમજાણું છે કે એટલા બધા લોકો કેમ અહીં આવી રહ્યા છે અને કેમ લોકોને સારું થઈ રહ્યું છે. આજે પ્રવચન એક એક વ્યક્તિને અંદર સમજાવવાનું હોય. દર્દી હું પહેલા એક દર્દીને બધું સમજાવું આવ શરૂઆતમાં જ્યારે, અને પછી એ બધા લોકોને એક સાથે અહીંયા બહાર સમજાવવા તમને આવ્યા. હવે બીજો એક મગજમાં પ્રશ્ન છે કે કેટલા ટાઈમમાં બીમારી મળશે. આપણે જનરલી આપણા હૃદયની આપણા મગજમાં એક માન્યતા હોય કે આયુર્વેદ દવા જે છે એ લાગુ પડે કે ન પડે વિજ્ઞાન નથી એવું દરેકને માન્યતા. અને હું જૂના દર્દીને રોજ પ્રશ્ન પૂછું, તમે અઠવાડિયા પછી આવશો ત્યારે તમને પણ આ પ્રશ્ન પૂછીશ કે આમાંથી કેટલા લોકો છે જેને અઠવાડિયામાં જરાય રાહત નથી હોતી. અને લગભગ કોઈ નીકળે નહીં, કોઈ એક પણ વ્યક્તિ એવા નહીં હોય અઠવાડિયા પછી આવશે કે જેને જરાય રાહત નથી. એટલે મગજમાં પ્રશ્ન લાગુ પડે કે ન પડે એ પ્રશ્ન આવતો જ નથી. આયુર્વેદ વિજ્ઞાન છે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ જો એનો ઉપયોગ કરવામાં આવે તો આયુર્વેદ 100% લાગુ પડે. નંબર 2, આયુર્વેદ દવા જે છે આપણે મગજમાં એક માન્યતા 3-4 મહિને 5-6 મહિને દવા મટાડે. દેશી દવા છે બહુ મોડું. પરંતુ મારો અત્યાર સુધીનો હજારો દર્દી ઉપરનો અનુભવ છે કે આયુર્વેદ દવા છે એ આપણી પાસે આવનાર દર્દીમાં 80% દર્દીને 2 થી 2.5 મહિનામાં કોર્સ પૂરો થઈ ગયો. તો બીજો પ્રશ્ન આવે કે મોડો એ પણ એક માન્યતા. હવે આમાંથી ઘણા બધા લોકો છે તો 2-3 પ્રશ્ન પૂછે એટલે મને ખ્યાલ આવે 80% તમારું કામ પૂરું થઈ ગયું, 10% અહીંયા પૂરું થઈ જાય, બાકીનું 10% અંદર તમને દવા આપવાનું છે એટલા પૂરતી રહેશે. તો આમાંથી કેટલા લોકો એવા છે કે જેને ડાયાબિટીસની તકલીફ, હાથ ઊંચો કરો છો, બ્લડ સુગર, ડાયાબિટીસ. તમે કેમ સાહેબ નીચે બેસો? રાતે નજર મારા ગુરુજી છે પણ નીચે બેઠા, ઉપર ખુરશીની વ્યવસ્થા કરે છે. ખરીદી કરી ખુરશી લેતા બેસ્ટ ના ઉપર બેસતા આવી જતો પાછી. મારું નજર અત્યારે તો આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો હોય. એમાંથી બીપી ની તકલીફ હોય એવા કેટલા લોકો છે? બીપી હાઈ બીપી ની દવા લેતો હોય. સ્પેશિયલ વજન ઘટાડવા માટે આવે એવા કેટલા છે? ઘૂંટણનો દુખાવો હોય, આર્થરાઇટિસ, એવા કેટલા? આમાંથી 200 કિલોમીટર દૂરથી આવેલા એવા કેટલા લોકો છે? 200 and plus 200 કિલોમીટર દૂરથી. રોગના જે મુખ્ય કારણ છે એના મુખ્ય 5 કારણ છે. પહેલું કારણ છે રોગાહ, દરેક રોગ. અને આપણા 5 રિપોર્ટ આપણે વ્યવસ્થિત કરવાના છે. શરૂઆત અહીંથી. રોગાહ સર્વેપી મંદેનો સુતરા ઉદરાણી તુ અજીને મલિને ચાપે અન્ને જાયતે બલ સંચય. રોગાહ એટલે રોગો, સર્વેપી એટલે બધા, મંદેનો એટલે પાચન શક્તિ મંદ પડે તે. પાચન શક્તિ મંદ પડે એટલે ખાધેલું હજમ ન થાય. આપણે બધા લોકો અલગ અલગ ટેબ્લેટ્સ લેતા હોય, કોઈ બીપી ની, કોઈ ડાયાબિટીસ ની, કોઈ વિટામિન B12 ઇન્જેક્શન, કોઈ હિમોગ્લોબિન ની ટેબ્લેટ્સ લેતા હોય. પણ જો આપણી પાચન શક્તિ પાવરફુલ આપણે કરીએ તો બાજરા, રોટલા, મરચામાંથી બધા જ પોષક તત્વો મળી જાય. અને જો પાચન શક્તિ સારી ન હોય તો કેળા, ચીકુ, લીલા શાકભાજી, કાજુ, બદામ, પિસ્તા ખાઈએ તોય કેલ્શિયમ ઘટે નહીં. આમાં ઘણા બધા લોકો દુખાવાની તકલીફ હશે, મને સમજાય જાય. છતાં દુખાવો ઘટે એનું કારણ શું? કેલ્શિયમ ઘટે એટલે દુખાવો થાય. તો 1 ડઝન સવારે ચાલુ કરો, 1 ડઝન સાંજે કેળા લો, પછી એમ લાગે હજી કેલ્શિયમ ઘટે છે,
વાટકો ભરીને દૂધ સવારે ને એક વાટકો ભરીને સાંજે દૂધ લ્યો, પછી એમ લાગે હજી કેલ્શિયમ ઘટે છે તો કેલ્શિયમની ટીકડી લ્યો, એક ટીકડી સવારે ને એક ટીકડી સાંજે, છતાં દુખાવો મળશે. શા માટે? કે પાચન શક્તિ જ એટલી ડેવલપમેન્ટ નથી કે ત્યાં પૂરતી માત્રામાં એનું સર્ક્યુલેશન થઈ શકે. તો પહેલું આપણું પાચન શક્તિ પાવરફુલ હોવી જોઈએ, અને એનું પહેલું પેરામીટર છે કે સવારમાં જાગીને 2 જ મિનિટમાં ઝાડુ સાફ આવવું જોઈએ. ઝાડામાં વાર લાગે, ઝાડામાં શિકાશ આવે, કબજિયાત થાય, પેટ સાફ ન આવે તો સમજી લો કે આપણે બીમાર છે. તો આ રિપોર્ટ આપણો સરખો કરશો, અને કઈ રીતે સરખું કરવું એના વિશે તમને બહુ ડીપમાં બધું જ સમજાયું. ભોજનને કઈ રીતે લેવું, પાણીને કઈ રીતે લેવું, અને અહીંથી અત્યાર સુધીમાં જેટલી પાચન શક્તિ બગડી એને તમારી ફરીવાર એસ્ટાબ્લિશ એટલે રિફ્રેશ કરી દેવામાં આવશે. અને પછી રિફ્રેશ થઈ ગયા પછી પરમેનન્ટ કેમ મેન્ટેન રાખવું એ પણ તમને શીખવાડવામાં આવશે. એટલે રોગનું મૂળ જ માંથી સોલ્યુશન થઈ ગયું. નંબર 2 ઉપર રોગનું બીજું કારણ છે રોગાહ સર્વેપી મંદેકનું સૂતરામ ઉદરાણી. ઉદર એટલે પેટ. 80 કિલો 90 કિલો વજન હોવું એ બીમારી નથી. 50 કિલો ભલે વજન હોય પણ છાતી બહાર પેટ આવતું હોય તે બીમારીની શરૂઆત થઈ ચૂકી. સૂતરામ ઉદરાણી. છાતી બહાર પેટ ત્યારે આવે અંદરની આખી સિસ્ટમ એટલે મેટાબોલિક સિસ્ટમ બગડી જાય અને પછી બહાર. તો ચરબી બહાર પેટ આવી રહ્યું છે એટલે ઘણું બધું અંદર બગડી ગયું છે, અને એ જ્યારે આગળ વધી જાય પછી આગળ ડાયાબિટીસમાં, બીપીમાં, હૃદય રોગમાં કન્વર્ટ થાય. તો અહીંયા જેટલા લોકો આજે ટ્રીટમેન્ટ જેને લેવાની છે, ટ્રીટમેન્ટ રિપોર્ટ એમાંથી છાતી બહાર પેટ ન હોય એવા કેટલા લોકો છે? તમારે 12 છે બિચારા 5 થી 7 જણા છે. બાકી બધા જ લોકો આયુર્વેદની દ્રષ્ટિએ રિપોર્ટ થઈ ગયા. આપણે દવાખાને જાય એટલે રિપોર્ટ કરે ને, એટલે બાકી બધા જ લોકો આયુર્વેદની દ્રષ્ટિએ રિપોર્ટ થઈ ગયો પોઝિટિવ, કોરોના પોઝિટિવ. અને જ્યારથી છાતી બહાર પેટ આવવાની શરૂઆત થઈ ત્યારથી બીમારીની શરૂઆત. આજે ઘણા બધા લોકો સ્પેશિયલ વજન ઘટાડવા માટે આવ્યા છે. એ લોકોને પહેલા હું હૃદયથી અભિનંદન એટલા માટે આપું છું કે ભવિષ્યમાં ડાયાબિટીસ, બીપી, હૃદયરોગની બીમારી થાય. કારણ કે ધારો કે કોઈને ડાયાબિટીસ થયો તો કોઈ પણ સાચા ડોક્ટર તરત સલાહ આપે ભાઈ તમે વજન ઘટાડો તો શુગર કંટ્રોલ આવશે. કોઈને દુખાવાની તકલીફ છે, વજન વધારે તો ડોક્ટર સલાહ આપશે ભાઈ તમે વજન કંટ્રોલ કરો એટલે તમને આગળ પ્રોબ્લેમ નહીં થાય, દુખાવાનો પ્રોબ્લેમ નહીં થાય. વજન કંટ્રોલ કરવા દરેક આપને સલાહ આપે. બહુ સાચી વાત છે. વિશ્વમાં જેટલા મૃત્યુ થઈ રહ્યા છે એના 70% મૃત્યુ એનસીડી ના કારણે થઈ રહ્યા છે, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ. તો એ બીમારી થઈ ગયા પછી વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો એના કરતા તમે લોકો એડવાન્સ એ પહેલા આવી છે કે ભવિષ્યમાં બીમારી થશે જ નહીં, કે નહીં ડાયાબિટીસ ને બીપી ને દુખાવાની એક પણ પ્રોબ્લેમ આવશે નહીં. અને બીજી વસ્તુ, અને એવું ધારતા મને કાંઈ બીમાર નથી, હું ખાલી વજન ઘટાડવા માટે, તો એ વાત ખોટી છે. છાતી બહાર પેટ આવવાની શરૂઆત થઈ ત્યારથી આયુર્વેદની દ્રષ્ટિએ બીમાર સૂતરામ ઉદરાણી છે. લોકો ભૂખ્યા અને વજન કરવા માટે વજન ઘટી જાય, જમવાનું ચાલુ કરે વધી જાય. ઘણા બધા લોકો કસરત કરે, ઉત્સાહમાં આવીને જીમ જોઈન કરે, મિત્રો જાય, પણ પછી કાયમ માટે ઉત્સાહ કસરત માટે સ્વાભાવિક ન રહે, એટલે કસરત બંધ કરે એટલે પાછું વજન વધી જાય. દુનિયામાં એવું કહી શકાય કે સૌથી વધારે માણસો 2 પાછળ ખર્ચો કરે, ધોળા થવાનો ને દુબળા થવાનો. સૌથી વધારે 2 વસ્તુમાં ખર્ચો. કેમ પરમેનન્ટ સોલ્યુશન નથી થતું? એનું કારણ શું? એનું કારણ એ છે કે આપણી આસપાસ ઘણા બધા લોકો એવા છે કે આપણી કરતા વધારે ભોજન કરતા હોય છતાં એનું વજન નો વધતું, આપણે એકવાર વજન વધવાનું ચાલુ થાય એટલે પછી વધ્યા જ રાખે. ભાઈ શા માટે? કારણ કે વ્યક્તિની અંદર એવી ચેનલ નથી બનીને આપણા શરીરમાં એવી ચેનલ બની ગઈ છે કે ખોરાકમાંથી ચરબીમાં રૂપાંતર થાય. જ્યાં સુધી આ ચેનલ સરખી કરવામાં ન આવે ત્યાં સુધી એનું પરમેનન્ટ સોલ્યુશન થવાનું નથી. એટલે અહીંયા જે તમને ટ્રીટમેન્ટ આપવાની છે ચેનલ છે, ચેનલ પ્રોપર કરવાની ટ્રીટમેન્ટ છે. એટલે આપણી પ્રક્રિયા વેટ લોસ ની છે જ, આપણી પ્રક્રિયા રૂપાંતરની પ્રક્રિયા છે, નકામી ચરબીમાંથી શક્તિમાં રૂપાંતરની પ્રક્રિયા. અત્યારે કોઈ પણ અવયવ ફેલ થયો હોય તો ટ્રાન્સપ્લાન્ટેશન ચાલે. ધારો કે લીવર ફેલ થયો તો લીવર ટ્રાન્સપ્લાન્ટેશન, કિડની ફેલ થયો તો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન. આ બધા ટ્રાન્સપ્લાન્ટેશન બીજાના અવયવ પોતાના શરીરમાં દાખલ કરવાનું હોય એટલે સક્સેસફુલ ન કહી શકાય. શરીર ગ્રહણ કરે ન પણ કરે, સામે વાળાનો ખતરો થાય, જે લે ડોનર અને એક્સેપ્ટન્સ બંનેનો ખતરો થાય. પરંતુ એનાથી આગળ ડેવલપ કરવા માટે સાયન્સે ટેમ્સેલ પદ્ધતિનું સંશોધન કર્યું.
અને સ્ટેમ સેલ પદ્ધતિ બોમ્બે અને દિલ્હી બે જ જગ્યાએ થાય, 35-40 લાખ તો મિનિમમ ખર્ચો, પણ હજી પ્રાયોગિક ધોરણે છે. તો આ જે પ્રક્રિયા છે નેચરલ ટ્રાન્સપ્લાન્ટેશન છે. શરીરના નકામા સેલમાંથી ઉપયોગી સેલ બનાવવાની પદ્ધતિ છે. કઈ રીતે? આમાંથી જેટલા લોકો છે, ધારો કે તમે સામાન્ય રીતે 2 થી 3 દિવસ જે તેલ ઘી રોટલો રોટલી દહીં દૂધ ન ખાઓ તો ચક્કર આવી જાય માણસને. આપણા એક પણ વ્યક્તિને ચક્કર આવશે નહીં, અને બધાને શરીર હળવું લાગશે, પેટ હળવું લાગશે, શરીરમાં સ્ફૂર્તિ લાગશે, શરીરમાં એનર્જી લાગશે. આ લક્ષણો સ્કિનમાં ગ્લો આવશે. ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, આર્થરાઇટિસ જે કાંઈ પ્રોબ્લેમ હશે ઓટોમેટિક કંટ્રોલ આવવાનો છે. કારણ કે સિસ્ટમ બધી હરકી થવા મળે. તો નકામી ચરબી હોય એ આગળ ટ્રાન્સફોર્મેશન ન થવા દે શરીરની, તો ઓટોમેટિક નવું બ્લડ ત્યાં પોષણ મળવા મળશે અને ચરબીમાંથી શક્તિમાં રૂપાંતર કરશે. એવા મને ઘણા બધા અનુભવ અત્યાર સુધી આવ્યા. એક બે અનુભવ તમને વાત કરી. ત્યારે રજા જેવો હતો એટલે દર્દીની તહેવાર જેવો છે એટલે દર્દીની સંખ્યા ઓછી નો બધાને રિવ્યુ લેતો અભિપ્રાય. 18 વર્ષ પહેલાની વાત છે, ટાઈમ પર લગભગ વાતચીત કરવાનો અવસર ન હોય, પણ ત્યારે મેં લીધો. તો જ્યારે રિવ્યુ લેવાનું મેં ચાલુ કર્યું તો એક બેને કીધું કે સાહેબ મારા આજે 21 દિવસ થયા અને 21 દિવસમાં મેં દવાવાળું પાણી દવા ચાલુ છે, મગનું પાણી પણ લીધું નથી. એટલે મેં પૂછ્યું તમને નબળાઈ જ્યારે લાગી? ના, મને બિલકુલ નબળાઈ નથી. જે લોકો બીજા દર્દી હતા એના માટે આ નવીન બાબત હતી, નવાઈ લાગી. અને જન સામાન્યમાં તમે સમજો કે 21 દિવસ ખાલી પેટ મગઈ નો લે માણસ, તેલ ઘી દહીં દૂધ તો નહીં, તો નબળાઈ આવે, ચક્કર આવે, પડી જાય, સ્વાભાવિક છે. એ મારા માટે નવીન નહોતું, કારણ કે ડેઈલી હતું. ડેઈલી બધા દર્દી ઘણા બધાનું લેતા એવું બનતું. ઘણા મગનું પાણી ખાલી લેતા હોય, સલાડ લેતા હોય, વેલાવાળા નબળાઈ નો, કારણ કે ચરબીમાંથી શક્તિમાં રૂપાંતર થાય. આ મારો એક્સપિરિયન્સ હતો અવશ્ય. અને બધાને તમને પણ આમાંથી જે લોકોને જ્યાં સુધી છાતી બહાર પેટ છે ત્યાં સુધી તેલ ઘી દહીં દૂધ રોટલો રોટલી નહીં હોય, પણ નબળાઈ બિલકુલ નહીં આવે. જે બતાવો મને તમે બતાવો એ પદ્ધતિ પ્રમાણે એમ કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે પશ્ચિમમાં ઉગે તો નબળાઈ આવે. જો કીધું એ પ્રમાણે કર્યું કોઈ લાગતી જ નથી આવશે. પણ મારા માટે નવીન બાબત એ હતી. એને કીધું સાહેબ મારા લોહીના ટકા ક્યારેય વધતા નહોતા. તમારી ટ્રીટમેન્ટ આવી હતી, આયુર્વેદ ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારે મેં લોહી ચેક કરાવ્યું હતું અને અત્યારે મેં 21 દિવસ પછી પાછું આજે હું બ્લડ ટેસ્ટ કરાવ્યું, મારું 9% માંથી મારું 11% બ્લડ છે. તો લોહીના ટકા જે વધવાના તે લક્ષણો બધા નતા. શરીર હળવું લાગે, પેટ હળવું લાગે, સ્ફૂર્તિ લાગે, ચક્કર બંધ થઈ ગયા, સ્કિનમાં લાલાશ આવ્યા, બધા ટીકાશ ઓછી થયા, બધા લક્ષણો હતા. એટલે આ મારા માટે નવીન હતું કે આનું શું કારણ. ધારો કે હજી સલાડ લીધા હોય, વેલાવાળા શાકભાજી લીધા હોય, મગ લીધા હોય, એમાં કઈ થોડું ઘણું હિમોગ્લોબિન હોય તો કદાચ ચાલો 2% વધ્યું માનું, પણ દવાવાળું પાણી પીધું વધવાનું શું કારણ? તમે ઘરે જઈને શાંતિથી ચિંતન કરવાનું કારણ શું? તો મને તરત બધા વિચારો આવવાના ચાલુ થઈ ગયા. વિચારવામાં એવું લાગ્યું, ધારો કે બ્લડ પ્રેશર આપણા જનરલી લોકો એવું માનતા લાઈફ ટાઈમ દવા લેવી પડતી હોય, આપણે એક પણ દર્દીને મહિના ઓપરેશન લેવી પડી હોય અને મોટા ભાગના અઠવાડિયા કરતો લાગે. તો શું કારણ? લોહીની નળી જે બરડ થઈ તે મજબૂત થવા મળે. દુખાવાના જેટલા દર્દીઓ છે એના હાંધામાં ચિકાશ ઓછી થઈ, નબળાઈ એટલે દુખાવો થાય, આપણે એક પણ વસ્તુ એ કેલ્શિયમ વાળી નથી આપતા, છતાં બધા દુખાવામાં રાહત હશે. શું કારણ? એ ટ્રાન્સફોર્મિંગ થઈ રહ્યું છે. તો એમાં એવું થયું કે જે ખોરાક છે એ પચે ને એટલે એમાંથી કાચો રસ બને, અને કાચા રસમાંથી રક્ત બને, પછી માંસ બને, મેદ બને, અસ્થિ બને, મજ્જા બને, આગળની ધાતુ. તો એમને ખોરાક જેના શરીરમાં ચરબી વધવાની શરૂઆત થઈ એ લોકોને કાચા રસમાંથી કાચું માંસ અને કાચી મેદ અને ચરબી બને. જ્યારે એની સિસ્ટમ સરખી કરી તો રિવર્સિબલ પ્રોસેસ થયું, નકામી ચરબીમાંથી પાછું બ્લડ બન્યું. એટલા માટે લોકોને બધાને ધારો કે ડાયટિંગ કરે એટલે સ્કિનમાં કરચલી પડી જાય. આપણા એક પણ વ્યક્તિને મિનિમમ મહિનાનું 8 કિલો મેક્સિમમ 14 કિલો, હું એવો શબ્દ નહીં વાપરું કે એનું વેટ લોસ થાય છે, ચરબીનું શક્તિમાં રૂપાંતર થાય, એટલે સ્કિનમાં કરચલી. અને એટલે એક પણ ડાયટિંગના સિમ્પટમ નથી, કારણ કે આ પદ્ધતિ વેટ લોસ કે ડાયટિંગની નથી, રૂપાંતરની પ્રક્રિયા છે. એટલે દરેક વ્યક્તિની કામ કરવાની કેપેસિટી વધશે. આ જે પ્રોસેસ છે એ કાયાકલ્પની પ્રક્રિયા છે, રૂપાંતરની પ્રક્રિયા છે. શરીરમાં જમા થતી ચરબીમાંથી એનું આગળથી ટ્રાન્સફોર્મિંગ કરવાનું. આના માટે શું કરવાનું છે એ વિશે તમને સમાધાન આપી દઉં. એમાં ઘણા બધા લોકોને 2-3 મનમાં પ્રશ્નો છે. ધારો કે ડાયાબિટીસ, બીપી ઘણા બધા લોકોને છે, તેમાં રિપોર્ટ્સ આપણે કરતા હોય અને અલગ અલગ રિપોર્ટ્સ આપણે બધા લોકો કરતા હોય. અને રિપોર્ટ બાબતમાં ઘણા બધા મનમાં આપણા પ્રશ્નો હોય. તેમાં તમને રિપોર્ટ બાબતે દરેકને કહી દઉં. પહેલા 3 પ્રકારના રિપોર્ટ હોય. સાયન્સના 3 સબ્જેક્ટ છે, બાયોલોજી, બીજું ફિઝિક્સ અને ત્રીજું મેથ્સ.
એટલે કેમિસ્ટ્રી મેઇન. અને બાયોલોજીકલ આપણું શરીરમાં એવું છે. પહેલો રિપોર્ટ છે બાયોલોજીકલ રિપોર્ટ. એટલે શરીરમાં ક્યાં ક્યાં લક્ષણો મળે છે. તો ઘણા બધા લોકોને શરીરમાં અલગ અલગ તમારા લક્ષણો છે. તો આજે તમે આવો ત્યારે તમારે મને બધા લક્ષણો કે મને એટલી ફરિયાદ છે અને એ બધા જ લક્ષણો શૂન્ય કરવાના. તમે ધારો કે અઠવાડિયા પછી જ્યારે ફરીવાર દવા લેવા માટે આવશો ત્યારે તમારે મને કહેવાનું છે આ લક્ષણમાં એટલી રાહત છે, આમાં એટલી રાહત છે, આમાં એટલી રાહત છે, આમાં એટલી રાહત છે. ઘણીવાર દર્દીને સંતોષ હોય પણ મેં પેરામીટર બાંધેલું છે કે આ દવાથી આટલા ટાઈમમાં આટલી રાહત થવી જ જોઈએ. કેમ નથી થતી? શું કારણ છે? મારી કોઈ ભૂલ નથી ને હજી આમાંથી શું બેસ્ટ કરી શકીએ? હજી વિચાર કરો. તો મેં મારી જાત સાથે રિઝલ્ટ બાંધી દીધું. આ દવાથી એટલું રિઝલ્ટ આવવું જ જોઈએ. દર્દીને સંતોષ હોય નહીં, મને કહો આ તો આવું જોઈએ, ન આવે તો શું કારણ? તો એ બધા જ લક્ષણોમાંથી તમે મુક્ત કરવાના છે જે કંઈ છે. હા, અમુક બીમારી હોય ત્યારે તમે ટાઈમ કઈ દો પડે, ત્યાં એટલો ટાઈમ લાગશે. ધારો કે સીપીનું બાળક હોય, સેરેબ્રલ પાલ્સીનું બાળક હોય, જેને કોઈ કામ કરવા નથી લાગે. ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલેટસ હોય થોડો ટાઈમ લાગે. તો આ લક્ષણોમાં પહેલી રાહ છે. ડાયાબિટીસના દર્દી હોય, રિપોર્ટ્સમાં ઘણીવાર ત્યાં 200 આવતો હોય પણ પગના તળિયામાં એને બળતરા થતી હોય તો દર્દીને પહેલી પ્રાયોરિટી છે મને પગના તળિયામાં બળતરા બંધ કરી, પછી ભલે રિપોર્ટ ભલે કરતો. તો આ પહેલો રિપોર્ટ છે બાયોલોજી, સૌથી મહત્વનો શરીરનો રિપોર્ટ. એ બીજો રિપોર્ટ છે એ ફિઝિક્સનો રિપોર્ટ. એમાં આપણે સીટી સ્કેન, એમઆરઆઈ, સોનોગ્રાફી, એક્સરે અને અત્યારે કેન્સરમાં લેટેસ્ટ રિપોર્ટ છે પેટ સ્કેન, સીટી સ્કેન થી આગળ એડવાન્સ. આ બધા રિપોર્ટ્સ આપણે કરતા હોય. તો ફિઝિક્સમાં રિપોર્ટ્સમાં એક ઇજેક્શન ફ્રેક્શન જે લોહીનું પમ્પિંગ માટેનો રિપોર્ટ 2D ECO TMT પછી ઇજેક્શન ફ્રેક્શન એમાં લખ્યું છે 2D ECO માં. તો આ ઇજેક્શન ફ્રેક્શન જે છે એમાં થોડો ઘણો વેરિએશન આવે, બાકી બધા રિપોર્ટ મોટા ભાગે સ્ટાન્ડર્ડ હોય. ધારો કે કોઈને ગર્ભાશયમાં ગાંઠ છે અથવા ફેફસામાં ગાંઠ કેન્સર છે, પછી આયુર્વેદિક ટ્રીટમેન્ટ લીધી, પછી ધારો કે અંદરથી એના રિપોર્ટ્સ કર્યો તો ખબર પડે કે આટલા દવાથી આટલા mm ઓગળી છે. પથરી છે તો પથરી કેટલી ઓગળી, કેટલી ઓછીથી નીકળી ગઈ, ક્યાં છે, કિડનીમાં છે, કિડની નળીમાં છે, પેશાબની નળીમાં છે, કેટલા mm ની છે, એ બધું આપણે અંદાજ આવે. તો આ રિપોર્ટ મોટા ભાગે પરફેક્ટ હોય. એટલે વિજ્ઞાને આનું સંશોધન કર્યું એટલે લોકોને ખબર પડતી હતી કે આપણે વહેલા બીમારી ખબર પડે, અંદર શું છે આપણે ખબર પડતી હતી. એટલે આપણો રિપોર્ટ્સ ઉપરનો વિશ્વાસ આપણો બધાનો વધતો ગયો. પરંતુ લોચા એમાં લાગ્યો કે આપણે કેમિસ્ટ્રીના રિપોર્ટને પરફેક્ટ માનવાના. ત્રીજો રિપોર્ટ છે કેમિસ્ટ્રી. તો કેમિસ્ટ્રીના રિપોર્ટમાં બ્લડની પણ એક કેમિસ્ટ્રી છે, લોહી, અને એના આપણે અલગ અલગ રિપોર્ટ થવા માંડ્યા. ધારો કે ડાયાબિટીસના રિપોર્ટ, કોલેસ્ટ્રોલના રિપોર્ટ, થાઇરોઇડના રિપોર્ટ, હિમોગ્લોબિનના રિપોર્ટ, આ બધા જ રિપોર્ટ કરતા હોય આપણે. આ રિપોર્ટમાં તકલીફ એ થઈ કે લોકો એવું માન્યું કે રિપોર્ટમાં આવે તો બીમારી, રિપોર્ટમાં આવે તો નો બીમારી. તો રિપોર્ટના કારણે કેમિસ્ટ્રી ફિઝિક્સના સારી બાબત હતી, એમાંય વિશ્વાસ થયો. એ રિપોર્ટ્સના કારણે ઘણા બધા લોકોને બહુ મોટું નુકસાન થયું. કઈ રીતે નુકસાન થયું એનું સરળ ઉદાહરણ સમજાવું. આમાંથી ડાયાબિટીસના લગભગ ઘણા બધા લોકો દવા લે છે. કેટલા લોકો હાથ મૂકો, સુગરની દવા લેતા એવા લોકો, ડાયાબિટીસ. ઓકે, ચાલો હું તમને એટલો પ્રશ્ન પૂછું કે તમે ડાયાબિટીસની દવા શા માટે લો છો? શા માટે લો છો? કંટ્રોલ શા માટે કર્યું? હાઈ થઈ જાય તો તકલીફ થાય, નુકસાન થાય. ઓકે, એટલે બધા લોકો આ એક બધાનું કોમન હશે કે ભાઈ ડાયાબિટીસની દવા એટલા માટે. આ એક ઉદાહરણ આપું છું. એના દ્વારા કોલેસ્ટ્રોલ, એના દ્વારા હિમોગ્લોબિન, એના દ્વારા થાઇરોઇડ, તમને જેટલા રિપોર્ટ્સ કરીએ છીએ એ બધાનો અંદાજ એક સાથે મનમાં સમાધાન કરી છે. અને શું નુકસાન થયું ખબર પડશે અને શું સાચું ઓલું. ડાયાબિટીસની ધારો કે જેટલા લોકો દવા લે છે એનું પાછળ એક કારણ છે કે સુગર વધે ને, સુગર વધે ને શરીરમાં નુકસાન થાય. તો શરીરમાં નુકસાન ન થાય એ માટે લે છે. તો 1998 ની અંદર એવો પેરામીટર હતું કે જેને 200 ઉપર બ્લડ સુગર હોય એને જ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ આપતા. પછી અમુક લોકોને એવું નક્કી કર્યું ઉપરથી કે ભાઈ 200 નથી રાખવું, આપણે 150 રાખવું. એટલે પછી એને નક્કી કર્યું કે 150 ઉપર જેનું ડાયાબિટીસ હોય એને ડાયાબિટીસના દર્દી ગણવાના. એટલે બીજા દિવસે જેને કાંઈ તકલીફ નહોતી, ખેતી કામ કરતા હતા, એવા 2 થી 3 કરોડ ડાયાબિટીસના દર્દી ઉભા થયા, 50%. અને હવે અમુક લોકો એવું નક્કી કર્યું છે કે 130 અને પ્રી ડાયાબિટીક ઘણી દવા ચાલુ કરી. તો એનાથી આખા વિશ્વમાં 4 થી 5 કરોડ દર્દીને કસ્ટમર ઉભા થઈ ગયા. દર્દી નો કહેવાય, દર્દી દર્દ હોય ને દર્દી કહેવાય અને કસ્ટમર કહેવાય. તો એનું એવું થયું કે 1998 પહેલા 200 ઉપર હોય એને સુગરની દવા આપવામાં આવતી.
અને 1998 પછી કોઈ ગામડાના દાદા હોય ને આખો દી કામ કરતા હોય, કાંઈ તકલીફ નથી, બિચારા ખાલી ટાઇફોઇડ આવ્યો એટલે તાલુકા લેવલે દવા લેવા જાય એટલે ટીસી એમપી સુગર વિડાલ બધા ટેસ્ટ કર્યા, સુગર ભૂલથી દાદાને 108 આવી ગયો, દાદા ડાયાબિટીસ, દર્દી બીજા દિવસે દવા ચાલુ થઈ. હવે સમજો આમાં લોચો શું લાગી રહ્યો? હા, તો આ નક્કી કઈ રીતે થાય? નક્કી એમ થાય કે ભાઈ ડાયાબિટીસના લક્ષણો છે કે વારંવાર પેશાબ, વારંવાર ભૂખ, વારંવાર તરસ. તો અમુક 1500 માણસ નક્કી કર્યા પછી ખબર પડ્યું કે એટલાથી એટલા લેવલ નક્કી હોવું જોઈએ. એ દુનિયાના દરેક વ્યક્તિ માટે નથી હોતું. દરેકની તાસીર અલગ અલગ હોય. એક સિમ્પલ ઉદાહરણ સમજાવું. લોહીના ટકા, આપણે બ્લડનો રિપોર્ટ કરી, કેમિસ્ટ્રીનો રિપોર્ટ છે લોહીના ટકા. લોહીના ટકા ઓછા હોય એના લક્ષણો છે શરીરમાં દુખાવો થાય, પીંડીમાં કળતર થાય, માથાનો દુખાવો થાય, ચક્કર આવે, થાક લાગે, ઝીણો તાવ ભરાઈ જાય, ગભરામણ થાય. આ બધા અલગ અલગ લક્ષણો. મેં કેટલાય બધા લોકો એવા જોયા છે, ખાસ કરીને ઊંચા કોટડા જ્યારે હું ચાર્જમાં હતો દવાખાનામાં ત્યાં, અને ખાસ કરીને મજૂર વર્ગ પણ ગામડામાં રહેતા, એના લોહીના ટકા 7%, 8% એવરેજ એટલો આસપાસ હોય. આખો દિવસ કામ કરે, આખો દિવસ મહેનત કરે, તોય હાજે થાક કોને કહેવાય એને ખબર નથી. લોહીના ટકા કેટલા છે? 7 થી 8%. અને એવા પુષ્કળ લોકો જોયા છે કે જેનું હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવે તેનું 10% બ્લડ હોય, પણ થાક, નબળાઈ, કળતર, ચક્કર બધા જ લક્ષણો હોય. હવે તમે મને ખાલી જવાબ આપવાનો છે. એકનો રિપોર્ટમાં લોહીના ટકા 8 છે અને આખો દી અઢી મણની ગુણ ઉચકી નાખે છે અને કાંઈ તકલીફ નથી, એને ટ્રીટમેન્ટ અપાય કે એના એકના લોહીના ટકા 10 છે પણ એના શરીરમાં બધા જ લક્ષણો છે, ચક્કર આવે છે, સારવાર કોને અપાય? તમે ડોક્ટર કોને આપો? 10% વાળા કે 8% વાળા? 10%. શા માટે? એને તકલીફ છે. તો દરેક વ્યક્તિની પ્રકૃતિ અને તાસીર અલગ હોય. એ પ્રમાણે બ્લડના રિપોર્ટ આવે, જે રિપોર્ટ્સમાં આપણે જે રિપોર્ટ્સ કરીએ એ જ રિપોર્ટ્સ પ્રમાણે બધાના આવી જાય એવું જરૂરી નથી. તો જ્યારે મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ત્યારે બ્લડ પ્રેશર મટી જાય, કંટ્રોલ આવી જાય, દુખાવાની તકલીફ મટી જાય, હાર્ટના દર્દીઓ એને શ્વાસમાં બીજા દિવસે રાહત થઈ જાય, ડાયાબિટીસ મટે. જેટલા મારા ઘણા બધા મિત્રો હતા જે એમડી ડોક્ટર ને 20-30-40 વર્ષથી પ્રેક્ટિસ કરે, એલોપેથીમાં ઘણા બધા મારા મિત્રો વડીલો જે છે, મને સારા રિલેશન છે બધા. મેં પૂછ્યું, 10 ડોક્ટર સિલેક્શન કર્યા, મારો એક જ પ્રશ્ન ક્લિયર હતો, મારે પૂછવું હતું સુગર મટે કેમ? એટલે મેં સીધો જ પ્રશ્ન કર્યો, સાહેબ તમારી પાસે આટલા વર્ષથી તમે પ્રેક્ટિસ કરો છો, જેટલા દર્દી આવે છે બધાને 150 આવી જાય? ના ભાઈ ના, શક્ય નથી. બધાને અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે સુગર એવું રહે. હવે તો લોકો શું થઈ રહ્યું છે, ભૂલ શું કરી રહ્યા સમજાય. જેટલા લોકો ડાયાબિટીસની દવા લે, અને ભારત અત્યારે વિશ્વમાં નંબર 2 છે, ટૂંક સમયમાં નંબર 1 બનશે. અને અત્યારે હૃદય રોગમાં જેટલા મૃત્યુ પામી રહ્યા છે એના 40% ડાયાબિટીસની રેગ્યુલર દવા લેવાવાળા લોકો છે. અને ડાયાબિટીસની રેગ્યુલર દવા લેવા છતાંય કેટલાય બધા લોકોને હજી પગ કપાવવો પડે છે, બની રહ્યું છે. ડાયાબિટીસની દવા છતાંય કેટલાય લોકોને પેરાલિસિસ, બીપી થઈ રહ્યા છે. વાય શા માટે? કારણ કે શું ભૂલ થઈ રહી છે? ભૂલ આ થઈ રહી છે કે ડાબી બાજુ પેન્ક્રિયાસ નામની ગ્રંથિ છે, એમાં આલ્ફા અને બીટા 2 કોષ છે. આલ્ફા કોષો છે ગ્લુકોગન બનાવે, બીટા કોષો છે ઇન્સ્યુલિન બનાવે. અત્યારના જે મેં મુખ્ય 5 કારણ બતાવ્યા, એક ઉપરાંત ટેન્શન, તણાવ, ચિંતા, લાઈફસ્ટાઈલ બધી ચેન્જ થઈ ગઈ. એના જે 5 કારણ મુખ્ય લાઈફસ્ટાઈલ કહેવાય. એના કારણે પેન્ક્રિયાસના સેલ, બીટા સેલ કામ કરતા ઓછા થાય, એટલે ઇન્સ્યુલિન ઓછું. ઇન્સ્યુલિન ઓછું બનાવે તો ઇન્સ્યુલિન શું કામ કરે? જે એટીપી છે, ગ્લુકોઝ છે, આખા શરીરમાં ફરતું હોય અને એનર્જી માટે ગ્લુકોઝ બહુ જરૂરી હોય, શક્તિ માટે, આપણે દરેક. પણ ઇન્સ્યુલિન પૂરતી માત્રામાં બનતો હોય તો ઇન્સ્યુલિન એ ગ્લુકોઝને શરીરમાં બધે ફેલાવવાનું કામ કરે, એટલે લોહીની નળીમાં ન હોય. પણ ઇન્સ્યુલિન ઓછું બને એટલે લોહીની નળીમાં ખાંડ રહે, લઈ ન જાય, લઈ જનાર ઇન્સ્યુલિન. એટલે આદિ ભાષામાં સમજાવું, તેમાં સાસણી બને. એક તારી સાસણી થાય તો ગુલાબજાંબુ થાય, 2 તારી સાસણી થાય તો જલેબી થાય, અને 3 તારી સાસણી થાય તો હાંઠા પીવાય. એટલે લોહીની નળી બરડ થઈ જાય ખાંડના કારણે. એને મેડિકલ ભાષામાં કહેવાય એથેરોસ્ક્લેરોસિસ. લોહીની નળી બરડ થાય તો એ હાંઠા થાય તો લોહી હરતું ફરતું ન થાય, અને લોહી હરતું ફરતું ન થાય તો સુગર ડેમેજ કરે. એ દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય. હવે એનાથી એડવાન્સ સમજાવું કે ડાયાબિટીસ વધી જાય તો આપણે દવા એટલા માટે લઈએ છીએ, ડાયાબિટીસ વધી જાય તો આંખની તકલીફ ન થાય, કિડની તકલીફ ન થાય, પગ કપાવો ન પડે, હાર્ટની તકલીફ ન થાય, સ્ટ્રોક ન આવે, એટલા માટે લઈએ છીએ. હજી એનાથી એડવાન્સ એ લોહીની નળી બરડ થાય અને કિડનીની નળી બરડ થાય, કિડનીની નળી, તો કિડનીમાં લોહી ન પહોંચે, કિડની ડેમેજ થાય, એને કહેવાય ડાયાબિટીક નેફ્રોપેથી.
આંખમાં લોહીની નળી બરડ થાય એમાં લોહી ન પહોંચે તો એને કહેવાય ડાયાબિટીસ રેટિનોપેથી. પગની નળીમાં હાથ પગમાં ખાલી ચડીને એમાં લોહી ન પહોંચે તો એને કહેવાય ડાયાબિટીક ન્યુરોપેથી. અને હૃદયમાં તકલીફ થાય એને કહેવાય ડાયાબિટીક કાર્ડિયોપેથી. આ પ્રોબ્લેમ આપને ન આવે એટલા માટે આપણે દવા લઈ રહ્યા છીએ અને આખી દુનિયા દવા લઈ રહી છે. અને એ દવા જે લઈ રહ્યા છે એની પાછળનું એનું પેરામીટર છે બ્લડ સુગર. એમાં ન્યા ભૂલ થઈ રહી છે. ભૂલ એ થઈ રહી છે 200-250 સુગર આવતો હોય ઘણા. ધારો કે માતા પિતાનું બ્લડ સુગર હાઈ હોય તો એના સંતાનને એવરેજ 200 થી 250 રહે જેની તાસીર છે. એને તમે જો મારી મસડીને 150 કરવા જાવ તો એના શરીરમાં કિડની સિંક્રોનાઇઝ થાય કિડની સંકોચિત થાય. ઇનસાઇડ ઇફેક્ટ આવે. 200 સુગર આવતું હોય પણ થાક નબળાઈને કળતર ન લાગે, શરીર સ્ફૂર્તિમાં રહેતું હોય, એનો અર્થ એવો થયો કે એની તાસીર છે એને સુગર ડેમેજ કરી રહ્યું નથી. અને 150 જો સુગર ભલે આવતું હોય પણ થાક નબળાઈને કળતર લાગતી હોય તો સમજી લેવાનું કે સુગર ડેમેજ કરી રહ્યું છે. લોકો શું થાય, થાક નબળાઈ કળતર પીડી કરતી હોય, થાક લાગતો હોય, સુગર 150 આવતો હોય એટલે એને એમ માને ના મને કાંઈ પ્રોબ્લેમ, મારે નોર્મલ છે, મારે સુગર નોર્મલ છે, સુગર નોર્મલ છે. અને અંદર ડેમેજ ચાલુ. હજી આનાથી એડવાન્સ સમજાવું. રિપોર્ટ ભલે 150-160 જ આવતો હોય પણ વારંવાર પેશાબ જવું પડે, રાતે પેશાબ જવું પડતું હોય તો ભવિષ્યમાં ડાયાબિટીક નેફ્રોપેથી એટલે કિડની પ્રોબ્લેમ થશે. સુગર ભલે કંટ્રોલ હોય પણ હાથ પગમાં ખાલી ચડતી હોય, હાથ પગમાં થાક લાગતો હોય તો સમજી લેવાનું લોહીની નળીમાં ત્યાં લોહી પહોંચતું નથી, ભવિષ્યમાં નળી બ્લોક થઈને પગ કપાવવાની શરૂઆતનું લક્ષણ ચાલુ થઈ ગયું. સુગર ભલે કંટ્રોલ હોય પણ ગભરામણ થતી હોય, છાતી ભારે લાગતી હોય, ભવિષ્યમાં હાર્ટમાં પ્રોબ્લેમ થશે. સુગર ભલે કંટ્રોલ હોય પણ સુગર વાળા દર્દીને ચક્કર આવતો હોય, માથું ભારે લાગતું હોય તો ભવિષ્યમાં હાઈ બીપી કે સ્ટ્રોકનો પ્રોબ્લેમ થશે. તો એનું શરૂઆતનું લક્ષણ છે. તો આપણે રિપોર્ટ્સ જોવાના પણ વિવેકપૂર્વક જોવાના, શરીરને પહેલા જોવાનું, એટલે બાયોલોજિકલ ટેસ્ટ નોર્મલ આવવું જોઈએ. આ જેટલા દર્દીઓ સુગરના દર્દીઓ છે ધારો એ લોકોને 5 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 10 વર્ષથી તમે જ્યાં દવા લીધી હોય પહેલા આ રિપોર્ટ જે હોય મને કહેવાનું ચાલે કે આમાંથી તકલીફ છે અને 8 દિવસ આવશો તો એક પણ વ્યક્તિ એવા નહીં હોય કે જેને સ્ફૂર્તિ અને કળતર ઓછું હશે. આયુર્વેદ માણસને સારો કરવા માટે બંધાયેલું છે. એટલે કે તમે પગના તળિયે બળતરા થતી 100% બંધ કરી દેશો. વારંવાર પેશાબ જાવ એ બંધ કરી દેશો. તમારી નબળાઈ હશે, નબળાઈ દૂર, કામ કરવાની કેપેસિટી ડબલ થઈ જશે. કોર્સ બરોબર છે પણ રિપોર્ટ કાયમ માટે 150 કોઈ લાવી ન શકે, કોઈ દી આવે નહીં. તો શરીરની કામ કરવાની કેપેસિટી ડબલ થઈ ગઈ, સ્ફૂર્તિ ડબલ થઈ ગઈ. સમજી લેવાનું સુગર શરીરમાં થઈ ગયું. પછી છતાં દરેક દર્દીને માનસિક રીતે ખબર પડે એટલા માટે તમારે અત્યારે જે રિપોર્ટ્સ કર્યો અઠવાડિયા પછી પાછું રિપોર્ટ્સ કરીશ, જેના પછી લોહી પ્રેશર પછી તમારે લાવવાનું થશે અઠવાડિયા પછી આવો અને પછી એકવાર તમને જમવાનું ચાલુ થશે પછી રિપોર્ટ્સ 2-3 કરશો. એટલે મને તાસીર ખબર પડી જાય કે તમારું એવરેજ એટલું સુગર રહે. પછી તમારે જોવું હોય તો કાયમ માટે તમે એટલું એવરેજ તમારે રાખવાનું અને મેઇન રિપોર્ટ્સ આ તમારે રાખવાના થશે. આવી જ રીતે થાઇરોઇડમાં 2 પ્રકાર હોય. થાઇરોઇડ વાળા કેટલા પેશન્ટ? હાઇપર થાઇરોઇડ. ઓકે, ઘણા બધા છે. થાઇરોઇડમાં આવી જ રીતે છે હાઇપોથાઇરોઇડ અને હાઇપરથાઇરોઇડ. હાઇપરથાઇરોઇડિઝમમાં શરીર ઓછું થાય અને હાઇપોથાઇરોઇડિઝમમાં શરીર વધે. થાઇરોઇડના લક્ષણો છે થાક લાગે, નબળાઈ લાગે, કળતર લાગે, લોહીના ટકા ઘટે, ચક્કર આવે, બીપી વધે અને વજન વધે. આ બધા જ લક્ષણો વયા જાય પછી રિપોર્ટ્સ એનું તાસીર પ્રમાણે રહે. તો તમને દરેક વ્યક્તિને હવે ક્લિયર થઈ ગયું છે કે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવાનો પણ કેમિસ્ટ્રીનો રિપોર્ટ છે બધાનો જે લખ્યું એ પ્રમાણે નોર્મલ આવી જાય એવું જરૂર નથી. શરીર નોર્મલ થઈ જવું જોઈએ. તો આ પદ્ધતિ કરવા માટે દરેક વ્યક્તિને દવાવાળું પાણી આપવામાં આવશે. દવાવાળું પાણી કઈ રીતે લેવાની એની પદ્ધતિ તમને એક સાથે હું સમજાવી દઉં છું. અંદર આવશો એટલે પછી સમજાવવામાં આવશે નહીં. એટલે ધ્યાન અને એકાગ્રતા પૂર્વક તમે સાંભળો. સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું હોય એટલું અંદરથી તમને ભૂકો અથવા તો પાવડર આપવામાં આવશે. પાવડર હોય તો પાવડર લેવાનો, ભૂકો હોય તો ખાંડી અને જીરો પાવડર કરી નાખવાનો. જેટલું પાણી જોતું હોય એટલું એમાં 1 આંબીલા જેટલો એક પાવડર નાખવાનો. દુખાવાની જે લોકોને તકલીફ હોય અને ગરમીનો કોઠો ન હોય એ લોકોએ ચપટી સૂંઠ નાખવાનું. ઊંઠ 1 ચપટી સૂંઠ, આંબીલા જેટલો પાવડર, ભૂકો નહીં, ભૂકો હોય મિક્સરમાં ફેરવી પાવડર કરી નાખવાનો. બપોર સુધી તમારે જેટલું પાણી જોતું હોય 400 ગ્રામ 500 ગ્રામ 700 નહીં તમારી કેપેસિટી એ પાણીમાં નાખવાનું. 2 ઉફાળ આવવા દેવાના. વ્યવસ્થિત 2 ઉફાળ આવી જાય પછી આવી સ્ટીલની સારી ક્વોલિટી બોટલમાં પાણી ભરી દેવાનું. એરટાઈટ અને પેક કરી દેવાનું. ગાળવાની જરૂર નથી. અને એ દવાવાળા પાણીના દવાના તત્વો એમાં આવી જશે બધા. ગરમ કરશો બોટલ ખોલવાની, 1 થી 2 ઘૂંટડા પાણી બહાર કાઢવાનું. જે લોકોનો ગરમીનો કોઠો હોય એને પાણી સાવ ઠરવા દેવાનું અને બાકી બધા જે લોકો છે એને પાણી
ગરમ ગરમ છે, સહન થાય વતન ધબધબતું પાણી બહાર નીકળવું જોઈએ અને હતપ સહન થાય એવું મોઢા મૂકવાનું. ખૂબ લાળ મિક્સ કરવાની, ખૂબ લાળ મિક્સ કરવાની, ખૂબ લાળ મિક્સ કરવાની. પાણી જ્યાં સુધી મીઠું ન થઈ જાય, અમૃત ન થઈ જાય, ગળ્યું ન થઈ જાય ત્યાં સુધી અંદર ઉતરવા દેવાનું. 10 મિનિટથી મોડું કરવાનું નહીં. 10 મિનિટ થાય એટલે પાછો ઘૂંટડો, 10 મિનિટ થાય એટલે પાછો ઘૂંટડો, 10 મિનિટે ઘૂંટડો પાણી લેવાનું. 10 મિનિટથી મોડું થશે તો દવા કામ કરશે નહીં. જે કચરો બહાર કાઢો એ કચરો પણ બહાર ન કાઢે. જે ચરબીમાંથી શક્તિમાં બધી ન થાય એટલે નબળાઈ આવે, ચક્કર આવે, આવું બને. બાકી 10 મિનિટે પાણી મીઠું કરી લીધું તો નબળાઈ આવશે નહીં. બપોરે પાછું પાણી બીજું બનાવી લેવાનું. બપોરથી સાંજ સુધી આખો દિવસ માટે એ જ પાણી પીવાનું. 24 કલાક આની સિવાયનું પાણી નહીં પીવું. એટલે શું થશે? શરીરના 3 ભાગ પાણી છે, લોહીમાં 92% પાણી છે. પગથી લઈને માથા સુધી દરેક અવયવમાં લોહી નથી એવું નથી. એનો કે દરેક જગ્યાએ પાણી છે. તે બધી જગ્યાએ દવા પહોંચે. કિડની, લીવર, કેન્સર, બધું સર્ક્યુલેશન. શું કામ કરશે? આ તમારી પ્રકૃતિને તાસીર પ્રમાણે તે અલગ અલગ આપવાનું છે. પણ દરેક ઔષધિ અમૃત સમાન છે. એ બધો જ કચરો ભેગો કરશે. કચરો ભેગો કરી કોઠામાં લાવશે અને કોઠામાં લાવી એને બહાર કાઢવો પડશે. તો બહાર કાઢવા માટે એવી ઔષધિ સિલેક્શન કરવું પડે કે જે અમૃત હોય અને શરીરનો કચરો બહાર કાઢે. ઝાડા કરે નહીં, કચરો બહાર કાઢે. એ 2 ઔષધિ છે. એક અભયા અને બીજું આમલકી. અભયા એટલે હરડે એટલે હિમેજ અને આમલકી એટલે આમળા. આમ હિમેજ તુરી છે, હરડે તુરી છે, પણ મોઢા મૂક્યા પછી પાણી પીએ કેવું લાગે? મીઠું. આંબલી ખાટી છે, પણ આંબલી ખાધા પછી પાણી પીએ ખાટું જ લાગે. પણ આંબળા ખાધા પછી મીઠું. કારણ કે એમાં અમૃત તત્વ છે. તો પહેલા હું ખાલી દવાવાળું પાણી આપતો, પણ મને રિઝલ્ટ થોડું ધીમું મળતું. અધ્યયન શાસ્ત્ર કહ્યું, મને ખબર પડી કે આને બધું ઝેર તો ભેગું થાય. દર્દીને પણ પેટ ભારે લાગે, મને છાતી ભારે લાગે, એટલે તરત ખબર પડી કે આ વર્ષોનું ઝેર ભેગું તો નીકળતું નથી. એટલું બધું ઝેર લોકો અત્યારે ભેગું કર્યું છે. એવરેજ 300 થી 400 ગ્રામ ઝેર ખાલી આપણે શાક મસાલા દ્વારા લઈએ છીએ. અને જે અત્યારે શાક મસાલો હોય, આપણે શાક મસાલો ન કહેવાય, ઝેર જ કહેવાય. 2 દિવસે 3 દિવસે 4 દિવસે એકાંત ઝેરી દવા છાંટી અને મોનોકોટો એસિડ તો કામ નથી કરતી. સીધી જ તે ખોરા છે, બિલકુલ સીધી જ કેન્સર કરે. આપણે ઘરે નાના બાળકો છે, બધા ઝેર ખાઈ રહ્યા છે એવરેજ. તો આ બધા લક્ષણ ઘણા કે મને ઉલટી થાવ, આવું બધું મને શરૂઆતમાં ખબર પડી કે આ તો બધું કચરો છે, પણ દવાવાળું પાણી કાઢી નથી શકતી. પછી ખબર પડી કે ઋષિ કાળમાં આવું કઈ હતું નહીં. ત્યારે તો આપણું યુરિયા, ડીએપી, મોનોકોટો, એન્ડોસલ્ફાન, થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા, પીઝા, બર્ગર, હોટડોગ કાંઈ હતું. એટલે ત્યારે તરત નીકળી જતું. પછી ઇમેજ મેં આપવાનું ચાલુ કર્યું, રિઝલ્ટ ડબલ થઈ ગયું. ઇમેજનો ઉપયોગ કરવાનો છે. દરેક જગ્યાએ કરિયાણાની દુકાન મળે, 30-40 રૂપિયાનું 100 ગ્રામ આવતું. તમારે જ્યાં હોય નજીકથી ઇમેજ લઈ લેવાની. જેના મોઢામાં ચાંદી પડતી હોય, અરસપસાની તકલીફ હોય, એસિડિટીની તકલીફ હોય, ગરમીનો કોઠો હોય, અમાશય એવા લોકોએ દેશી ગાયના ઘીમાં તળવાની છે. અને બાકી બધા લોકોએ એરડિયા તેલમાં તળી દેવાની. દેશી એરડિયું મળે તો ઉત્તમ. લોખંડની તવીમાં એરડિયું કે ઘી ફૂલ આવવા દેવાનું. એમાં ઇમેજ નાખી દેવાની, ફૂલી જશે, કાળી અને કડક હશે. જેવી તળશો એટલે પૂરીની જેમ ફૂલશે. જેવી પૂરી એટલે તરત જ પૂરી તળવા જરાથી નીચે ઉતરશે. અતિશય ગરમ કરશો તો બળી જશે, કાચી રહેશે તો કામ નહીં કરે. એટલે એલર્ટ રહેવું પડશે. પહેલા થોડાક દાણા તળી લેવા, આવડી જાય પછી બધા જ 100-200 ગ્રામ ઇમેજ જે કાંઈ તમે લીધી બધી તળી લેવાની. થોડા કટકા રાખવાની, કટકા ચૂસવાના. જેનો ગરમીનો કોઠો છે એને ચૂસવાનો નથી. એનો ગરમીનો કોઠો નથી, એને ચૂસવાનો છે. બાકીનું ખાંડી દસ્તાથી મિક્સરમાં ફેરવી અને ઝીણો પાવડર કરવાનો. થોડીક વિશેષ કબજિયાત જે લોકો હોય એ લોકો પછી એરંડિયાનું વિશેષ થોડું મોળ આપે, પાછું એકવાર મિક્સરમાં ફેરવી નાખે, એરંડિયાની અસર વધી જાય. જેને બજાર કબજિયાત હોય આ પાવડર રાત્રે સૂતી વખતે 1 ચમચી ગરમ પાણીમાં લેવાનું છે. અને સવારે જાગી અને વહેલા 1 ચમચી ગરમ પાણીમાં લેવાનું. તમે જો વહેલા જાગવાની ટેવ સારું હોય તો સારું, ન હોય તો 5 વાગે જાગાવી અલાર્મ મૂકીને લઈ લેવાનું. કારણ કે 7-8 વાગ્યા પછી લેશો તો કામ કરવું એ કામ નહીં કરી શકે. વહેલા જેટલું લેશો એટલો ફાયદો વધારે કરે. અલાર્મ મૂકીને લઈ લેવાનું. એટલે 5 વાગે જાગીને ઇમેજ મોઢા મૂકીને ઉપરથી ગરમ પાણી અથવા ગરમ પાણીમાં ઇમેજ ડાયલ્યુટ કરી લઈ લેવાનું. એટલે 7 વાગ્યા પહેલા ઇમેજ જગાડી દેશે. એટલે સવારે વહેલા અને રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે એનો પાવડર લેવાનો છે. ઘીમાં કીધું કે ઘીમાં, ગરમીના કોઠાવાળા ઘીમાં, બાકી બધા એરડિયા. નંબર 2 બીજી અમૃત સમાન ઔષધિ આમળા.
આપણા સૂકા પાવડર પણ એમાંથી ઘરે પાવડર કરવો તોય વાંધો નહીં, તમારે ઘરે પડ્યો એમાંથી વાપરો તોય વાંધો નહીં. અને બાકી તમે કોઈ પણ ગાંધીની દુકાને જાવ એટલે 30 રૂપિયાનો 100 ગ્રામ આસપાસ આવતો. 100 ગ્રામ તો 15 દી મહિનો સુધી ચાલે. શરૂઆતમાં અડધી ચમચી સવાર બપોરને સાંજ લેવાની છે, અને પછી 1 ચમચી સવાર બપોરને સાંજ, 2-3 દિવસ થોડું 3. હવે આજે દવા વાળું પાણી પીધું એટલે કચરો ભેગો થશે. હિમેજ અને આમળા બે અમૃત છે, પણ છતાં કચરો બહાર કાઢના છે. હિમેજ સવારે વહેલા 1 ચમચી, રાત્રે સૂતી વખતે 1 ચમચી. આમળા અડધી ચમચી 3 ટાઈમ. શરીર હળવું લાગે, પેટ હળવું લાગે, સ્ફૂર્તિ લાગે, ચા પી લેવાનું. પ્રોસેસ શું થશે કે પહેલા 1 થી 2 દી તો ભૂખ જ નહીં લાગે, કારણ કે દવા ચરબીમાંથી શક્તિમાં રૂપાંતર થશે. ધીમે ધીમે ભૂખ લાગતી જશે. એમ સ્ટેપ બાય શરીર હળવું લાગશે, પેટ હળવું લાગશે, શરીરમાં સ્ફૂર્તિ લાગશે, શરીરમાં એનર્જી લાગશે, અંદરથી ઉર્જા આવશે, કામ કરવાની ક્યાંક. આ બધા લક્ષણો બધાને મળશે. કોઈને આમાંથી ન મળે તો મને થોડે પછી કહેવાનું તો શું ભૂલ છે જાણી પડે. લગભગ તો તમે ભૂલ કરી તો જ ન મળ્યો કંઈ, બાકી તો મળે જ બધાને. કારણ કે શુદ્ધિકરણની પ્રથમ પ્રોસેસ છે. કરવાની પ્રક્રિયા શું છે? આપણું શરીરમાં ક્યાંક બીમારી આવી, કોઈ પણ બીમારી આવી એટલે સમજે લો ટાંકી લીકેજ થઈ છે. લીકેજ ટાંકીને આપણે પાછી રિપેર કરવાની છે. પાછી કેવી જેવી તેવી નહીં, વ્યવસ્થિત રિપેર કરવાની. તેના માટે શું કરવું પડે? નીચેનો નળ ચાલુ કરવો પડે, ઉપરનો નળ જે ટાંકી ભરે બંધ કરવો પડે, એટલે ટાંકી ધીરે ધીરે ખાલી થઈ જાય. પછી થોડાક દી તડકે રહેવા દેવી પડે, પછી હથોડો મારી જૂનું પ્લાસ્ટર કાઢવાનું, એટલે બધું પાણી પછી એને ચીણી મારવાનું, આંકા કરી નાખવાનું, જાડું પ્લાસ્ટર કરવાનું, આછું પ્લાસ્ટર કરવાનું, ચૂનો કરવાનો, મસ્ત તમે કલર કામ કરો તો પાછું ટાંકીને 40-50 વર્ષ કાંઈ થાય. તો પહેલા દરેક વ્યક્તિનું શરીરનું શુદ્ધિકરણની કોમન પ્રોસેસ છે. તો શુદ્ધિકરણ થશે એટલે દરેકના મનમાં પ્રશ્ન આવશે, સાહેબ તમે પાણી પીવાનું તો બતાવ્યું, ખાવાનું શું? જમવાનું તો કયો? અને આયુર્વેદિક દવાખાને જાય ખાવા પીવા ન પહોંચે તો દર્દીને આમ સારું જ ન થાય. વેદમાં પરેજી ન પહોંચે સારું જ ન થાય. તો એનો જવાબ એવો છે, જે લોકોનું છાતી બહાર પેટ નથી, જે પરિશ્રમ કરે છે, જેનો ચરબી નકામી જમા નથી, એ લોકોને અઠવાડિયા પછી જમવાનું ચાલુ થઈ જશે, સ્ટેપ બાય સ્ટેપ, રોટલી, શાક, દૂધ. અને જે લોકોને છાતી બહાર પેટ છે એ લોકોએ યાદ રાખવાનું છે, જે સ્ટોક અત્યાર સુધીમાં જમા કર્યો એ જ ખાલી કરવાનું છે. જે અત્યાર સુધી જમી ભેગું કર્યું છે એમાંથી જ પાછું વાપરવાનું છે. તો મેન પ્રશ્ન આવે તે ખાધા વગર નબળાઈ ન આવે, એ તો કોઈ સવાલ જ નથી. અને ભૂખ તો ભૂખ પણ નહીં લાગે તો 10-10 મિનિટે ઘૂંટડે પાણી લેવાનું છે. શું થશે? 1 થી 2 દી કોકને ખોટી બળતરા થશે. આ ટેવ હોય ને એટલે પેટમાં દવા વાળું પાણી પી જશે ને તરત બળતરા આવી જશે, ભૂખ નહીં લાગે. પછી ચૂલાનો સિદ્ધાંત યાદ રાખવાનો. ચૂલો ઓલવાઈ ગયેલો હોય એટલે પહેલા આપણે રખિયામાં દેતવા હોય, દેતવામાં રાખ ચડી ગયો એટલે ફૂંક મારી રાખ દૂર કરી નાખે. પછી શું ફૂંક મારી પછી એમાં સીધા કાગળ નાખે એટલે રાખમાં કાગળ સળગી જાય. કાગળ સળગી જાય પછી પાતળા લાકડા ટીટિયા નાખીએ, ટીટિયા સળગી જાય પછી જાડા લાકડા નાખીએ, અને પછી જાડા લાકડા સળગી જાય પછી મોટા વેઢા નાખો, લાકડા નાખો તોય વાંધો આવે નહીં. બિલકુલ એવું છે. રોગાહ સર્વેપી બંધે, એટલે પાચન શક્તિ બંધ પડી જાય એટલે પેલા ફૂંક લાગશે. દવા વાળું પાણી 24 કલાક જશે એટલે ફૂંક મારશે, બધો જ કચરો ભેગો કરીને આવશે. ધીમે જ આમળા ઝાડો પેશાબ કરશે, વાટે કચરો બહાર કાઢશે એટલે શરીર હળવું લાગશે, પેટ હળવું લાગશે, શરીરમાં સ્ફૂર્તિ લાગશે, શરીરમાં એનર્જી લાગશે. કોકના શરીરમાં કચરો વધારે છે તો વધારે દિવસ લાગશે, ભૂખ લાગશે નહીં. બધી જ રખ્યા ઉડી જાય પછી એમ થાય સારું હવે કાંઈક લેવું પડશે. અને જે લોકોનું વધારે વજન છે એને તો અઠવાડિયું કાંઈ નહીં લે તો ચાલે. આ સવારના 10 દિવસ મારે ટાઈમ હતો એટલે થોડુંક પૂછતો હતો કે કેટલા લોકોએ મગઈનો લીધા, 10 થી 15 જણા હતા મગઈ, ખાલી જ દવા વાળવાની, છતાં બધા જ એકદમ મસ્ત હતા, સ્ફૂર્તિ શક્તિ ડબલ. તો કેવી શાંતિ! ખાવા હાટું એટલી બધી દોડા થાય, ખાવાનું માથા પીટ જ નહીં, અને નબળાઈ ન લાગે. તો ચમત્કાર લાગે, કઈ ખાવાનું નહીં, કઈ નબળાઈ નહીં, મજા જ આવે જીવવાની, ખૂબ મજા આવે. આવા બધા લક્ષણો મળી જાય પછી વ્યવસ્થિત ભૂખ લાગે, એકદમ વ્યવસ્થિત. ત્યાં સિવાય ઉતાવળનો કોઈ ઉતાવળ નથી, કોઈ નબળાઈ નહીં આવે. દેશી મગ, કરપત્યા મગ, દેશી મગ રાત્રે ગરમ પાણીમાં પલાળી દેવાનું. સવારે મગને વ્યવસ્થિત ઓછા થઈ જાય, આખી રાત પલાળી સવારે એને બાફી નાખવાનું. 16 ગણું પાણી લેવાનું, તોય બફાય, કાચા ન લેવા. આટલા બાફવાને કે લિક્વિડ થઈ જાય, સૂપ થઈ જાય. એમાં આદુ બાફો ત્યારે આદુના કટકા નાખવાના, હળદર નાખવાનું, કોથમરી નાખવાનું, ધાણા જીરું નાખવાનું,
તમને લીંબુ જો હલતું હોય, દુખાવો ન થતો હોય તો છે લીંબુ પણ સરસ મજાનું નીચેવાનું અને કોથમરી આ બધો મસાલો થોડા દાણા નાખવાના. આમળાના કટકા પણ રાખતી વખતે નાખેલા ખટાશ થોડી આવે, એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ મગનું સૂપ બનાવે તો મગનું પાણી પીવું. આમાંથી 97% લોકોનું છાતી બહાર પેટ છે, એ લોકોને આ રહેશે. પછી કદાચ થોડીક ભૂખ વધે તો મગનું પાણી 2 વાટકા પીવું. પછી એમ લાગે હજી ચૂલો હળગ્યો, હવે કાગળિયાથી ટેટિયાથી નહીં ચાલે, લાકડા નાખવા પડે તો બાપને નમક લેવા. અઠવાડિયા પછી 8 દિવસ પછી તમને બધા લોકોને મહિનાની દવા આપવામાં આવશે. ત્યારે ઘણી બધી વસ્તુ થોડીક પગની સારી થઈ ગયા પછી અલગ અલગ સલાડ, વેલાવાળા શાકભાજી, સલાડ વેલાવાળા શાકભાજીના સૂપ, લીંબુ પાણી, સંતરા, મોસંબી, દાડમ, દ્રાક્ષ, ગાયની તાજી માખણ, મોળી છાશ, ફ્રૂટ, આ બધી ઘણી વસ્તુ તમને અલગ ઘણું બધી વસ્તુ આગળ તમને બતાવવામાં આવશે. પણ અત્યારે તો ભૂખ લાગશે જ નહીં, નબળાઈ લાગશે જ નહીં. બસ પાણી જે ઇમેજ કરી હમણાં લેવાનું લાગે તો મગનું સૂપ અને એનાથી આગળ આપણે તમને હજી એટલી છૂટી આપીશું કે તમને ઘણા બધા આપણે લાગે મગ એકલા જ ભાવતા પણ ટમેટું અંદર હોય તો બહુ સરસ લાગે સ્વાદમાં. તો ટમેટું કટકા કરી અને મગના સૂપમાં થોડું ટમેટું બાફો ત્યારે નાખી દેવું, સરસ હલતું હોય તો. તમને અમુકને દૂધી બહુ સરસ ભાવતી હોય તો દૂધીના કટકા કાચા નહીં પણ મગ સાથે બાફી મગ અને ભૂમિ ગ્રેવી કરી મગની સાથે સૂપ કરી દૂધીનું. ઘણાને તુરિયા ભાવતું, જે કાંઈ તમને દૂધી, તુરિયા, કારેલા, કંટોલા, ગલકા આ લઈ શકાય. જે લોકોને ગરમીનો મોટો